હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે ઘી બનાવવાની રેસીપી શીખીશું। તો મેં અહીંયા 1 વીકની મલાઈ ભેગી કરી લીધેલી હતી અને એ મલાઈને મેં રાતના ફ્રીઝમાંથી બહાર કાઢી લીધી હતી અને એની અંદર મેં 2 થી 3 વાટકી જેટલી છાશ નાખી દીધી હતી। ત્યારે આ રીતની બની જાય છે અને એને સવારમાં ઉઠીને મેં મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું હતું। હવે આ બધું ટ્રાન્સફર થઈ જાય એટલે થોડું પાણી એડ કરી દેવાનું છે। આપણે એમાં પાણી એડ કર્યા બાદ બ્લેન્ડર લઈ લેવાનું છે। બ્લેન્ડરમાં આપણે માખણની ચકરી લગાવી દેવાની છે અને આપણે બ્લેન્ડ કરવાનું છે। કમસે કમ 10 to 15 મિનિટ્સમાં માખણ આવી જાય છે। એટલી બી ટાઈમ નથી લાગતો જો તમે સરસ રીતે દહીં નાખેલું હશે રાતના તો તમે જોઈ શકો છો। અને બ્લેન્ડર હંમેશા શરૂઆતમાં ઉપરથી ફેરવવાનું છે। થોડોક ટાઈમ પછી આવી રીતે નીચે ડીપમાં જઈને ફેરવવાનું છે તો જો તરત જ આપણું માખણ છૂટું પડી જાય છે। જો તમે જોઈ શકો છો નાની નાની ગાંઠો જેવું થવા લાગ્યું છે। હવે આપણું માખણ એકદમ છૂટું પડી ગયું છે। હવે થોડીક વાર માટે આને આપણે રેસ્ટ આપશું અને થોડીવાર પછી ફરીથી આપણે બ્લેન્ડ કરશું। ત્યારે આપણે થોડોક અંદર બરફ એડ કરીને કરશું। જો તમે જોઈ શકો છો માખણ એકદમ આપણું છૂટું પડી ગયું છે। તો મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે ક્યાંથી જોવો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો। જો તમને આ હેલ્પફુલ થઈ શકતું હોય તો મને સપોર્ટ કરજો તમે। જો તમે જોઈ શકો છો આપણું માખણ એકદમ છૂટું પડી ગયું છે। પાણી છાશ અને માખણ બેવ અલગ થઈ ગયા છે આપણા, જે તમે જોઈ શકો છો। આમાં આ રીતે કરશો તો તમારું માખણ બહુ જ સરસ થશે। અને બજારમાં જે માખણ મળે છે એ આ જ હોય છે। આ માખણને તમે પાણીથી 5 થી 6 વખત ધોઈ લેશો અને એની અંદર થોડુંક મીઠું અને પિંચેક હળદર નાખશો કલર પૂરતું તો બાર જેવું જ માખણ તૈયાર થઈ જાય છે। હવે આપણે એને રેસ્ટ આપી દીધો તો હવે એમાં થોડુંક આપણે બરફ ઉમેરી દઈશું। બરફ એટલા માટે ઉમેરવાનો થાય છે કે જે માખણ હોય છે એની અંદર જે કોઈ છાશ હોય છે એ પ્રોપરલી નીકળી જાય છે અને માખણ જ રહી જાય છે અંદર, એટલા માટે। હવે આ બરફ ઓગળશે ત્યાં સુધી આપણે બ્લેન્ડર ફેરવશું અને તમે જોશો કે અત્યારે માખણ આપણું સ્મૂધ છે એકદમ જ, અને એ તમે જે જોશો એ દાણા દાણા જેવું થઈ જશે। એટલે આપણે એ રીતનું કરવાનું છે। હવે આપણે બ્લેન્ડરને ફેરવશું। આ જ રીતે બ્લેન્ડર ઉપર રાખીને જ આપણે બ્લેન્ડ કરવાનું છે। જો મિત્રો તમે જોઈ શકો છો આપણે દાણા દાણા જેવું માખણ તૈયાર થઈ ગયું છે। છાશ એકદમ છૂટી પડી ગઈ છે અને ગાંઠો ગાંઠો જેવું થઈ ગયું છે। આ રીતે કરવાથી જરા બી તમારું માખણ વેસ્ટ નહીં જાય, તમારી મહેનત જરા બી વેસ્ટ નહીં જાય। હવે આ રીતે હાથની વડેથી તમે માખણ આ રીતે ભેગું કરી અને છાશને અલગ કરી લેવાનું છે। છાશ અલગ થઈ જાય એટલે ફરીથી આપણે 2 થી 3 વખત માખણને પાણીથી ધોઈ લેશું, જે તમે આગળ હજી વિડીયોમાં જોશો કે હું કરી રહી છું। આ જ રીતે તમે જોઈ શકો છો। આ થોડુંક ટફ છે પણ એટલું બધું બી ટફ નથી। જો તમને એક વખત ફાવી જશે ને તો બહુ ઇઝી છે અને ઘરનું સારું અને શુદ્ધ વસ્તુ છે આપણી। તમે કાંઈ પણ કરી શકો છો। આટલા માખણમાંથી મારે કમસે કમ 500 ગ્રામ જેટલું ઘી બન્યું છે। મારે વન વીકની અંદર 501 જેટલું ઘી બને જ છે હર વખતે। હવે આપણે આ છાશ અલગથી કાઢી લઈશું। આ છાશનો તમે મલ્ટિપલ યુઝ કરી શકો છો। આ વધારે દિવસ રાખેલી મલાઈની છાશ નથી તો તમે ઘરમાં યુઝ કરી શકો છો। તમે કઢી બનાવી શકો છો, તમે કોઈ બી ખીરું બનાવતા હોય જેમ કે ઢોકળા છે, ઇડલી છે, તો એમાં તમે આ છાશનો યુઝ કરી શકો છો। તમે થેપલાનો લોટ બાંધી શકો છો, મુઠિયાનો લોટ બાંધી શકો છો। બહુ સરસ થાય છે અને બહુ જ ટેસ્ટી બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો।
આ હજી મેં થોડીક છાશ લીધી છે અને હવે આના પછી હું 3 થી 4 વખત કરીશ, પણ એ હું પાણી નહીં લઉં, એ છાશ હું નહીં લઉં, કારણ કે એ પછી વધારે પાણીનો જ ભાગ હોય છે, જે તમે જોઈ શકો છો. આ મેં 3rd ટાઈમ કરેલું છે અને આવું હજી બી મેં 3 થી 4 વખત કરેલું છે, જ્યાં સુધી એમાંથી છાશ નીકળી ન જાય. છાશ જેટલી ઓછી હશે એટલો તમારો ગેસ ઓછો બળશે, ગેસ એટલો ઓછો યુઝ થશે. હવે માખણ આપણું થઈ ગયું છે. હવે માખણને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે થઈને. તમે જોઈ શકો છો સાઈડમાંથી ગરમ થવા લાગ્યું છે અને આ બહુ જ જલ્દી ઘી બની જાય છે, જરા બી વાર નથી લાગતું તમે જો આ પ્રોસેસથી કરશો તો. અને જ્યારે ઘી બનાવવા તમે ગેસ ઉપર મૂકો છો ત્યારે કોન્સ્ટન્ટ એમાં ચમચો હલાવવાનો રાખજો. હું જ્યારે આ વિડીયો ઉતારતી હતી ત્યારે હું બીજા કામમાં બિઝી હતી, તો મારે થોડુંક નીચે બેસી ગયું છે. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે વિડીયો બનાવતા હોય ત્યારે અંદર ચમચા વડે હલાવતું જ રહેવું જરૂરી છે. જ્યારે આ રીતનું થઈ જાય ત્યારે ખાસ શરૂઆતમાં તમે ચમચો નહીં હલાવો તો ચાલશે, પણ જ્યારે લિક્વિડ ફોર્મ આવી જાય છે ત્યારે આ રીતે ચમચો કોન્સ્ટન્ટ હલાવવો પડે છે. મારાથી મિસ્ટેક થઈ છે, તમે જોઈ શકશો અંદર નીચે બેસી ગયું છે. અને જ્યારે એમાંથી તમારે જે કિટ્ટું, આને ગુજરાતીમાં બધા કિટ્ટું કહે છે, તમારે ત્યાં શું કહે છે મને કમેન્ટ કરીને જણાવજો. જે કિટ્ટું વધે છે ઘી ડબ્બામાં કાઢી લીધા પછી, એની અંદર બી તમે કોઈ બી લોટ બાંધી શકો છો. બહુ સરસ લાગે છે, બહુ જ ટેસ્ટી લાગે છે. નાના બચ્ચાને તમે મસાલા રોટલી કે કાંઈ પણ આ જ કિટ્ટુની અંદર તમે કરીને આપી શકો છો. હવે આપણું ઘી થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય એ રીતનું થઈ ગયું છે. અને તમે નીચે જોઈ બી શકો છો કે મારે જરા બેસી ગયું છે. આ રીતનું થશે તો તમારે આ ઘીમાં વાસ બેસી જશે. અને મેં આને ઉખાડવાની કોશિશ નથી કરી, જો તમે ઉખાડશો તો તમારા ઘીમાં વાસ બેસી જશે અને એ ઘી ખાવામાં મજા નહીં આવે. જો તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. તો હવે એને આપણે ડબ્બામાં ગાળી લેશું. તમને આ વિડીયો કેવો લાગ્યો મિત્રો મને જરૂરથી જણાવજો. તમને હેલ્પફુલ હોય, તમને સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો મિત્રો આ રીતનું થઈ જવું જોઈએ. ચલો મિત્રો, મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. તમે જોઈ શકો છો ક્વોન્ટિટી કેટલી થઈ છે આપણે ઘીની. આ 1 વીકનું ઘી છે મારે. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ. થેન્ક યુ.